સૌરાષ્ટ્રના બે મોટા શહેરને જોડતા હાઈવેની હાલત હાલ ખખડધજ છે। જુઓ આ દ્રશ્યો રાજકોટ ભાવનગર હાઈવે પરના છે। સત્તાવાર આમ તો હાઈવે છે, પરંતુ જ્યાં જુઓ ત્યાં ફક્ત અને ફક્ત ખાડા છે, એટલે કે આ હાઈવે નહીં પરંતુ અંતરિયાળ ગામનો રસ્તો હોય તેવું લાગે। રાજકોટ ભાવનગર હાઈવે પર સરદાર, હાલેન્ડા, વિડનગર, આટકોટ આસપાસ તો હાઈવે પર રોડ શોધવો પણ મુશ્કેલ છે, એટલી હદે રસ્તા પર ખાડા છે। આટલી હાલત હોવા છતાં તંત્ર તરફથી, હાઈવે ઓથોરિટી તરફથી કોઈ પણ કામગીરી કરવામાં નથી આવતી। હાલ 5-15 દિવસની પણ આ હાલત નથી। છેલ્લા 4 મહિનાથી આ જ પ્રકારની હાલત છે, જેને લઈ વાહન ચાલકોની કમર તૂટી રહી છે। ન માત્ર વાહન ચાલકોની કમર તૂટી રહી છે, પરંતુ વાહનોને પણ વ્યાપક નુકસાન થઈ રહ્યું છે। હાઈવે પર ખાડાને કારણે ભૂતકાળમાં અનેક લોકોના ભોગ લેવાયા છે। જોકે તેમ છતાં પણ સ્ટેટ હાઈવે ઓથોરિટી કોઈનો ભોગ લેવાય તેની રાહ જોઈ રહ્યું છે। રાજકોટ ભાવનગર હાઈવે પર મસ્ત મોટા ખાડાને રહીને અકસ્માતોનું પ્રમાણ વધી ગયું છે। ફૂલ સ્પીડમાં આવતી કાર અને વાહનો છે તેમાં ગંભીર પ્રકારના ફરીથી આડાપાટે ચડી ગઈ। રાજ્યના મોટા ભાગના હાઈવેની સ્થિતિ આ પ્રમાણેની છે। રાજકોટ ભાવનગર હાઈવે પર અમે હલેન્ડા ગામ છે ત્યાં આવી પહોંચ્યા છીએ। આટકોટથી લઈ અને રાજકોટ સુધીનો જે રસ્તો છે તેની હાલત બતાવવાનો પ્રયાસ કરીશું। દરરોજ રાજકોટથી ભાવનગર અને ભાવનગરથી રાજકોટ આવતા જે વાહન ચાલકો છે તેમાં મોટા પ્રમાણમાં અકસ્માતો થઈ રહ્યા છે, લોકોના વાહનો ત્યાં ભાંગી રહ્યા છે। આપણી સાથે હલેન્ડા ગામના જે લોકો આપણી સાથે છે કે જે પણ પરેશાન છે, અંદાજિત 100 કરતા વધારે ગામડાના જે લોકો અને વાહન ચાલકો પરેશાન છે। ભાઈ, તમે શું કહેવા માંગશો? આ પરિસ્થિતિ શું છે અત્યારે? રાજકોટ ભાવનગર હાઈવે ની આટકોટ આજી ડેમ ચોકડીથી આટકોટ સુધીનો એટલો ભયંકર ખરાબ રસ્તો છે। એમ્બ્યુલન્સ લઈને જવું હોય તો આપણે 1.5 કલાકે પહોંચી છીએ। અવારનવાર રજૂઆત થઈ છે, છતાં હજી આપણો રોડ ચાલુ થયો નથી। રિપેરિંગ ખાડા 2 દી બુરે પાછા હતા ને એવા 4 મહિના પહેલા રોડ મંજૂર થયો હતો, એનું ખાતમુહૂર્ત કર્યું હતું પરસોત્તમભાઈ રૂપાલા, ભાનુબેન બાબરિયા તમામે ખાતમુહૂર્ત ગટકા મુકામે કર્યું હતું। પછી કાંઈક થોડોક રોડ ગટકા પાસે બનાવી અને રોડ બંધ કરી દીધો છે, અને સીએમ સાહેબે આ રોડ મંજૂર કરેલો છે, છતાં કોન્ટ્રાક્ટરના વાંકને હિસાબે હે ને રોડ બનતો નથી। ખાડામાં અકસ્માત થાય છે? હા, અકસ્માત થાય છે। હજી અમારે 6 મહિના પહેલા અહીંથી જંગવડની એક બૈરા પડી, રોડ ખાડાને લીધે પડી અને મૃત્યુ પામેલ છે। તમે ભાઈ શું કહેવા માંગશો? રોડ ભયંકર ખરાબ છે અને ફૂલ ફાસ્ટ ગાડી આવતી હોય ને અચાનક ખાડો આવી જાય છે। રોડમાં તો એવું છે કે હું ખબર છે ક્યાં સુધી આટકોટથી ભાવનગર સુધી દર વર્ષે દિવાળી પછી તરત એક કવર લાગી જાય છે અને પાણીનો હલે એવો રોડ બને છે। અમારા આટકોટથી તે રાજકોટ સુધીનો ક્યારેય બન્યો નહીં। આ બન્યા પછી કોઈ દિવસ પાછો રિપેર પાછો કર્યો નથી। અકસ્માત થાય છે તો ખાડા પૂરી જાય છે જેવા તેવા। રજૂઆત કરવા છતાં કાંઈ થતું નથી। બાકી તો વાતો કરે, અમે તો જો પાર્ટીમાં થઈને રજૂઆતે કરતા હોય છતાં કાંઈક ને કાંઈક ગમે કે વિઘ્ન આવે છે ને બંધ રહે છે। બરોબર। ગઈ સાલ ખાતમુહૂર્ત કર્યું તો બન્યો નહીં રોડ। એમ્બ્યુલન્સ અહીંયાથી રાજકોટ જાય તો એને તો અહીંયા આટકોટ મોટી હોસ્પિટલ છે, 1.5-2 કલાક લાગે ને લગભગ દર્દી તો મૃત્યુ પામતો હોય, હાજર પૂગતો ન હોય રાજકોટ, કારણ કે રોડ જ એવો છે। આટકોટ પરવળિયા હોસ્પિટલમાં હલેન્ડાથી એમ્બ્યુલન્સ જાય ને તો આવે, વિનનગરથી પરવળિયા હોસ્પિટલ પહોંચતા બહુ ખાડા છે, ત્યાં અતિશય ખાડા છે। વિનનગર વટી અને આટકોટ બાઉન્ડ્રી પાસે તો ભયંકર ખરાબ રસ્તો છે। બરોબર। તમે દાદા શું કહેવા માંગશો? અમે બસ આ જ કહેવા માંગીએ છીએ, વર્ષો થીગડા બોરે છે અને માટી નાખીને ગાંગડા નાખીને વૈયા જાય છે। નહીં, પણ આ તો હાઈવે છે, આ કઈ થોડો આડો પણ હાઈવે હોય તો એમ કરે છે। લ્યો, કોઈ વાહન, મોટરસાયકલ કે એમ્બ્યુલન્સ કે કોઈ હાલતું નથી, એટલો કેટલી 2-3 કલાક લાગે વાર લાગતા આટકોટ પહોંચતા, એટલા ખાડા છે ભયંકર। બરોબર। ગામડાના લોકો હેરાન થતા? અરે બહુ હેરાન થાય છે। અકસ્માત થઈ જાય ગાડી, કેમ કે આમાં તો અચાનક ખાડા આવી જાય છે। અચાનક આવે પણ રાતના તો મૂળ હુજે નહીં, એવડા ખાડા એમ। એટલે એ વર્ષો વર્ષ માટી એટાણે નાખી દીધી છે, માટીના ગાંગડા, એટલે હવે રોડવી દે છે। બરોબર। અહીંયા એક ભાઈ આવ્યા છે। ભાઈ, ખાડા કેવા છે અત્યારે? ખાડા અધિકારીઓને ઈચ્છા જોવાનું છે, કઈ પબ્લિક કદાચ ઊંધી પડે તો ક્યાં બાપના દીકરા હે, ભયંકર રોડ, કોઈનું ભરાતું જ નથી। બરોબર બરોબર। ચોક્કસ અહીંયા જોઈ શકાય છે કે પૂર પાટ ઝડપે આવતા જે વાહન ગુજરાત એસટી જોઈ શકાય છે આ ખાડામાં ગઈ। દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। મસ્ત મોટા ખાડાઓના કારણે રાજકોટથી ભાવનગર હાઈવે પર અનેક તાલુકાઓ આવેલા છે, અનેક ગામડાઓ આવેલા છે,
અંદાજિત 100 કરતાં વધારે ગામડાઓ આવેલા છે અને પૂરપાટ ઝડપે આવતા વાહનો જોઈ શકાય છે. આટલા મોટા મોટા જે ખાડાઓ છે જેની અંદર જે નાના વાહનો તો પડી જાય છે, ગંભીર પ્રકારની ઈજાઓ થાય છે, પરંતુ એમ્બ્યુલન્સ નીકળવામાં એમ્બ્યુલન્સની અંદર જે દર્દીઓ છે તેને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રાજ્ય સરકારની અંડરમાં આ હાઈવે આવે છે ત્યારે રાજ્ય સરકારે ગંભીરતા દાખવી અને તાત્કાલિક હાઈવે નવો બનાવવાની જરૂર છે અથવા તો ખાડાઓ જે છે તે બુરવાની જરૂરિયાત છે. કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, ABP અસ્મિતા, રાજકોટ.